નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ગુજરાતી એસએમમાંથી રિવિઝન કરીશું। તેમાં પાઠ 12 બાળ નરેન્દ્ર। અગાઉના વિડીયોમાં આપણે રિવિઝન કર્યું, પ્રશ્ન 1 થી પ્રશ્ન 7 સુધી રિવિઝન કર્યું। હવે આપણે પ્રશ્ન 8 જોઈએ તો નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। તો આપણે પાઠ ભણી ગયા, તેમાં જોઈએ તો જીવનમાં નિડર બનો, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય નરેન્દ્ર બોલે છે। બીજું છે એ તો વડના વાંદરા ઉતાળે એવો છે, આ વાક્ય કોણ બોલે છે? દાદાજી બોલે છે। ત્રીજું છે આપણા ઋષિમુનિઓ દરરોજ ધ્યાનમાં બેસતા, તો આ વાક્ય નરેન્દ્ર બોલે છે। નરેન્દ્ર તને અમારો એકેય અવાજ સંભળાયો નહીં, આ વાક્ય દીદીજી બોલે છે। તારે અમને એકાદ ભજન સંભળાવવું છે, આ વાક્ય માતા ભુવનેશ્વરી બોલે છે। પછી પ્રશ્ન 9, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। તો અહીં આપણને વૃક્ષ આપેલું છે, તો ત્યાં આવશે વૃક્ષ 6। પછી બીજું છે હિંચકો, તો હિંચકોમાં રસવાઈ આપેલી છે, દીર્ઘાય આવશે। પછી નિયમિત, તો નિયમિતમાં તમને દીર્ઘાય આપેલી છે, પણ તેમાં આવશે રસવાઈ। પછી વ્યક્તિ, તો તેમાં કની બાજુમાં રસવાઈ આવશે, તો વ્યક્તિ લખાશે આ રીતે। સ્મિત, સ્મિતમાં આવશે રસવાઈ। પછી ફળિયું, તો તેમાં પણ રસવાઈ। જીવન, તો તેમાં આવશે દીર્ઘાય। અને દધીચી, તો તેમાં ધમાં રસવાઈ આવશે। તો આ રીતે રસવાઈ દીર્ઘાયની સાચી જોડણી આપણે સુધારવાની છે। પછી છે પ્રશ્ન 10, નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો। હવા તો પવન, મદદ તો સહાય, પ્રણામ તો નમસ્કાર, ઝાડ તો વૃક્ષ, બળવાન તો મજબૂત, દરરોજ તો હંમેશા। પછી છે વિરુદ્ધાર્થી શબ્દ લખો। સ્મરણ તો વિસ્મરણ, શાંતિ તો અશાંતિ, ધ્યાન તો બેધ્યાન, લાભ તો ગેરલાભ, ઉપર તો નીચે, નીડર તો ડરપોક, તોફાની તો શાંત, મોડું તો વહેલું, આકાશ તો પાતાળ, અને કિટ્ટા તો બુચ્ચા। તમે કિટ્ટા કરો ને તમારા ફ્રેન્ડ સાથે, કિટ્ટા, તો કિટ્ટાનો શું આવશે? બુચ્ચા। હવે પ્રશ્ન 12 છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। તો આ રૂઢિપ્રયોગ છે રવાડે ચડવું, તો તેનું સાથે ખોટી સોબત થવી। કિશને રખડેલ મિત્રોના રવાડે ચડી ભણવાનું બગાડ્યું। બીજું છે વડના વાંદરા ઉતાળવા, તેમાં છે બહુ તોફાની હોવું, રવિ તો વડના વાંદરા ઉતાળે એવો છે। પછી પ્રશ્ન 13, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીં આપેલું છે વૃક્ષ, ધ્યાન, ઓમકાર, ઋષિ, સંકલ્પ અને લાભ, તો તેમાં આવશે સ્વર પહેલાં આવશે એટલે ઓમકાર, પછી આવશે ઋષિ, પછી આવશે ધ્યાન, લાભ, વૃક્ષ અને સંકલ્પ। પછી બીજું છે નરેન્દ્ર, તારક, દીધીચી, ભુવનેશ્વરી અને દત્તબાબુ, તો તેમાં આવશે તારક, દત્તબાબુ, દધીચી, નરેન્દ્ર અને ભુવનેશ્વરી। તો આ રીતે શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાનું છે। હવે બાજુના પેજમાં પ્રશ્ન 12, નિબંધ લખો। જવાહરલાલ નહેરુ, સરસ મજાનો નિબંધ તમને આપેલો છે, પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનો છે, પાકો કરવાનો છે। જોઈએ આપણે જવાહરલાલ નહેરુનો જન્મ 14મી નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો। તેમના પિતાનું નામ મોતીલાલ અને તેમની માતાનું નામ સ્વરૂપરાણી હતું। તેમના પિતાજી મોટા વકીલ હતા। જવાહરલાલ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો। જવાહરલાલ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા। અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા હતા। ઈસવીસન 1947માં ભારત આઝાદ થયો। જવાહરલાલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા। તેમણે વડાપ્રધાન તરીકે દેશની ઘણી સેવા કરી। તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે દેશના વડાપ્રધાન તરીકે કામ કર્યું। જવાહરલાલને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું। તેમના કોટ પર હંમેશા ગુલાબનું ફૂલ તો હોય જ। તેમને બાળકો ખૂબ પ્રિય હતા। તેમનો જન્મદિવસ બાલદિન તરીકે ઉજવાય છે। આ દિવસે ચિત્ર સ્પર્ધા યોજાય છે। તેમનું અવસાન ઈસવીસન 1964ની 27મી તારીખે થયું હતું।
તેમની સમાધિ દિલ્હીમાં છે તે સ્થળ શાંતિવન તરીકે ઓળખાય છે. જવાહરલાલ નહેરુએ આપણને આરામ હરામ હે નું સૂત્ર આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 બાળ નરેન્દ્રનું એસએમમાંથી રિવિઝન કર્યું. હવે પછીના પાઠનું રિવિઝન આપણે બીજા વિડીયોમાં જોશું. ધન્યવાદ.